હાય ગાઈસ, કેમ છો? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં જ હશો. તો અત્યારે વાગવામાં આવ્યા છે 6:45 અને હું ઉઠી ગઈ હતી 6:15 વાગ્યાની. અત્યારે બ્યુટીફુલ નજારો છે ઉપરનો, જોઈ શકો છો. છે ને, તો હું અત્યારે હવે જઈશ નીચે. ચાલો આપણે જઈએ. તો હું પૂગી ગઈ છું નીચે, જઈ શકો છો. અને મસ્ત મસ્ત ગુલાબ છે, હું તમને બતાડું. છે ને, અને હવે તો આજે હું તમને દેખાડવાની છું મારી વાડી. જોતા રહેજો, ઓકે? બન્યા રહેજો બ્લોગમાં. તો હું અત્યારે તમને દેખાડીશ મારી વાડી, શું છું તેમાં છીએ, ઓકે? હા, હું તમને મોર્નિંગ વ્યૂ બતાડીશ, જઈ શકું છું. આ લીમડો છે ને, આના કરતાં નાનો છે, વધે છે બહુ. આ છે અમારી રીંગણી. આમાં છે 4 મસ્ત. જોવો, અને હવે મમ્મી રોવે છે ભેંસ. ભી હેમકી માં દોવે ભી. અને આરાધના પણ તૈયાર થઈ ગઈ છે. આરાધના, મજામાં? સારું. અત્યારે એ ઉઠી 6:30 અને હું ઉઠી 6:15. એવું ચાલે છે. જો આમાં પણ ભરાણી વાવી છે, આમાં પણ છે. જો આમાં વાઈટ ઉગશે કે નહીં, આમાં પણ છે. અને આ પણ, આ કોવા છે એલોવેરા. આરાધનાનું વૃક્ષ જે સ્કૂલેથી લઈ આવી છે. તારાનું બતાડો. ચાલો, હું તમને મારું બતાડું. ચાલ. અને વિડીયોમાં અમારી સ્કૂલમાં આવ્યા. જોવા છે મારું. આ વૃક્ષ છે, લાકડું છે. હા. અમારે 2 કિસમિસ છે, જોઈ શકો છો. કિસમિસ અહીંયા ખોડ છે. હા, આ પાંખો માથે અમે ઊભા છે. બધું ન કહેવાનું હોય. આ મોટો મોટો લીમડો. અને અત્યારે મમ્મી દોવે છે ભેંસ. અમારી એક ગાય પણ છે. હા, હું તમને મળાવું મોરલી સાથે. આ જો માથા મારશે.
કંઈ મારતી નથી મોરલી. મને મારે. હા, નાનાને મારે, મન ન મારે, મારા એવા છે. અને અહીંયા બને છે અમારા નવા ઘર, જોઈ શકો છો. અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ઓકે, તો આવી ગઈ છું હું પાછી બ્લોગમાં. અને હવે અત્યારે હું સ્કૂલેથી આવી 11 વાગે અને હું ફ્રેશ થઈ ગઈ છું, નાહી ધોઈ લીધું છે. અને અત્યારે શોપિંગ કરવા જવાનું છે. આપણે થોડી ઘણી શોપિંગ બાકી છે, એમ કે નવરાત્રિ આવે છે ત્યારે તો શોપિંગ કરવા જઈ. ઓકે, જતા રહેજો. यमुना जी तो कारी कारी राधा गोरी गोरी यमुना जी. તો ગાઈસ, આજે હું આવી 6:30 વાગે પ્રેક્ટિસમાંથી. તો મમ્મી એમ કહે કે મેં વાતો નથી રહેવું. તો એ કહે કે કાંઈ કેમ નથી રહેવું, કે તારે એવું થાય કે તારે બહુ વરખ હતું હોય કે રહેવાનું. હું કહા બસ, હું કહે એવું ખબર નથી રહેવું. તો એ કરે ને એકલી એકલી બેસી હતી ને, તો હું અરે હા એ કામ છે. હું તમને તમારા જોડે પ્રેન્ક કરી દીધો, પણ તે પ્રેન્કનો વિડીયો આવ્યો નથી. ઓકે, તો જોતા રહેજો. આપણે બ્લોગનું એન્ડિંગ અહીંયા જ કરી દઈશું. ઓકે, જો તમને મારો વિડીયો પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યારે ખુશ રહેજો, રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય.